નમસ્કાર મિત્રો, તો ભારતમાં ફરી એકવાર પ્લેન ક્રેશ થયું છે અને તેમાં પાયલોટનું મૃત્યુ થયું છે। તો જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું યુપીના કાનપુરના જે ગંગા નદી છે આપણે જેને ગંગા માતા તરીકે ઓળખીએ છીએ, તે ગંગા નદીની બાજુના ખેતરમાં છે પ્લેન ક્રેશ થયું છે। અને આ પ્લેનનું નામ છે ટ્વિન એન્જિન, જે ટ્રેનિંગ કરાવતું હતું તે પ્લેનનું નામ છે ટ્વિન એન્જિન કરીને। તે પ્લેન છે તે ક્રેશ થયેલું છે અને તેમાં જે પાયલટ હતો તેનું ગંભીર રીતે મૃત્યુ થયું છે। તો જી હા મિત્રો, હાલમાં તમે જાણો છો કે 2 દિવસ પહેલાં નેપાળમાં પણ 1000થી વધુ લોકો ઘાયલ અને તેમાં 300-350 લોકોના મૃત્યુ થયા છે। તેવા ભયાનક પૂર આવ્યું હતું જે ગ્લેશિયર ધસવાથી, તો તે હજી પરિસ્થિતિ ચાલુ છે। ત્યાં જ ભારતમાં એક પ્લેન પણ ક્રેશ થયું છે। તો જી હા મિત્રો, આ પ્લેન ક્રેશ થવાની ઘટના દિવસે ને દિવસે ચર્ચામાં રહે છે, કારણ કે હમણાં 2-3 મહિના અગાઉ જ મહારાષ્ટ્રના સીએમ હતા, તેનું પ્લેન ક્રેશ થયું હતું। તો અત્યારે હાલમાં બીજું જે પ્લેન ક્રેશ થયું છે। તો જી હા મિત્રો, હું તમને વિડીયો પણ બતાવું છું, તો તમે વિડીયોમાં બન્યા રહેજો। અને આ મિત્રો, આ પ્લેન ક્રેશ થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? આમાં રાજકારણ હોઈ શકે કે પછી અન્ય કોઈ ખામીના કારણે, તે પણ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને આ મિત્રો, આ પ્લેનનું નામ છે ટ્વિન એન્જિન નામનું પ્લેન છે અને તેમાં પાયલટનું મૃત્યુ થયું છે ગંભીર રીતે, તો તમે વિડીયોમાં જોઈ શકો છો। वीडियो बना ले एकदम भाई मैं ठीक है। हम नीचे में इधर निकाल हम लोग में थे वीडियो तोड़ देने जो हां हम तो बहुत बड़े तेज आवाज कम कर दे क्यों बढ़ गए उनके मुखिया कहीं पर देखे हां हम एकदम वो देखो जब घर का